આધુનિક યુગમાં પણ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં જે આમંત્રણ આપવાની જે પદ્ધતિ છે હજુ પણ જૂની પુરાણી છે અને એ પ્રકારે લોકોની લાગણી સાથે પણ જોડાય છે અને લોકોને એક સારું પણ અનુભવ થતો હોય છે કારણ કે તમે આ જોઈ રહ્યા છો ત્યારે ભરૂચના સાંસદ વસાવા છે તેઓ પોતાની સાથે આમંત્રણ પત્રિકા આપવા માટે નીકળે છે ત્યારે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ ત્યારે ભવ્ય કાર્યક્રમ 15 નવેમ્બરે છે અને એનું આમંત્રણ આપવા માટે ગામડામાં નીકળ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ડેડિયાપાડાનો જે વિસ્તાર છે તે આદિવાસી વિસ્તાર છે અને સાંસદ મનસુખભાઈ વસાવા પણ મત વિસ્તાર છે ત્યારે સાંસદ વિસ્તાર તમે જોઈ શકો છો કે સાંસદ મનસુખભાઈ વસાવા પત્રિકા આપવા માટે નીકળે છે અને આમંત્રણ તેઓ આપી રહ્યા છે કે દરેકે વડાપ્રધાન આવ્યા છે ત્યારે આવો ત્યારે તમે જોઈ શકો છો કે સાંસદ મનસુખભાઈ વસાવા અહીંયા એક ઘરે પહોંચ્યા છે તો એમની સાથે જ વાત મનસુખભાઈ ખાસ આ કાર્યક્રમ નું શું કહેશો આ પત્રિકા આપવાનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આદિવાસી ગૌરવ દિવસ ઉજવવા માટે ડેડિયાપાડા પધારી રહ્યા છે 15 નવેમ્બરના દિવસે તો એક લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે જનમેદની કરતા લોકોમાં એક સાચા એક જાગૃતિ આવે અને સાહેબ આગળ આવતા તો તમે પહેલા સાહેબ પત્રિકા આપી દો પછી આપણે વાત કરીએ આ પત્રિકા માટે અહીંયા બેન આવ્યા છે તમે જોઈ શકો છો કે આ જે ગામના પણ યુવાન છે એમને સાંસદ પત્રિકા આપી રહ્યા છે જો આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે તમે પણ આવજો અને બીજા ગામમાંથી બધા લોકોને પણ બોલાવી આવજો હા અને બધા સમયસર આવી જજો તો તમે જોયું કે સાંસદ અહીંયા પત્રિકા આપવા માટે નીકળ્યા છે ને ઢોલ અને એની સાથે નીકળ્યા છે સાંસદ સાથે વાત કરીશું મનસુખભાઈ ખાસ કરીને જે આદિવાસી વિસ્તારની અંદર આ જે પરંપરા હોય છે કે જે ખાસ કરીને જે રીતે ઢોલ સાથે આપવાની વાત છે એ લઈને શું કહેશો જો આવી કોઈ એવી પરંપરા નથી પણ એ પ્રકારનો અહીંયા કાર્યકર્તા અને અમારા બધામાં એક ઉત્સાહ છે કે લોકોને એક આમંત્રણ આપવા જે લોકો સમજે પત્રિકામાં ઘણી બધી વિગતો લખેલી હોય છે અને જ્યાં તે અમારા આગેવાનો જાય ગામે ગામ ને જે વ્યક્તિઓને મળે ફક્ત મનસુખ વસાવા એકલા જ નહીં આખા તાલુકાની અંદર બીજા તાલુકામાં પણ કેટલાક માજી ધારાસભ્યો છે અમારા મોતીભાઈ છે કે પછી બીજા અમારા ઈશ્વર પટેલ જે અલમાવાડીમાં ફરી રહ્યા છે તો આ રીતના પ્રત્યક્ષ રૂબરૂ જવાથી લોકોને એક સાચો એક ભાવ જાગે અને લોકો એક ટોળું ભેગું કરવા પૂરતું નહીં એક ઉત્સાહ અને ઉમંગથી ને આખા જે કાર્યક્રમનું મહત્વ સમજીને લોકો આવે અને ત્યાં આવે તો આખું જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય સાચા અર્થમાં લોકો સમજે અને મુખ્યત્વે અમારો મૂળ ઉદ્દેશ્ય એક જ છે કે 2047માં દેશને જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવાના છે તો આદિવાસી પણ આ વિકાસમાં જોડાય ને એ ઉદ્દેશ્ય છે અને એટલા માટે મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે બધા લોકો એક ઉત્સાહ ઉમંગથી જોડાય આખા પ્રસંગને સમજીને જોડાય એ જ અમારો મુખ્ય આશય છે જે નેગેટિવિટી ફેલાવતા હોય છે જે ઘણી સોશિયલ મીડિયામાં નેગેટિવિટી જોવા મળી રહી છે કાર્યક્રમને લઈને તો એ લઈને શું કહેશો જે નેગેટિવિટી ફેલાય છે બાબતે જો આ દેશના પ્રધાનમંત્રી જે નરેન્દ્રભાઈ મોદીજી આવે છે એક રાષ્ટ્રીય આ પર્વ છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભગવાન બિરસા મુંડા કે જે આઝાદીના એક સમયના લડવૈયા હતા ક્રાંતિવીર હતા અને આદિવાસી સમાજ માટે બહુ સારો એમને સંદેશો આપ્યો સારો એક મેસેજ આપ્યો છે આદિવાસીના જીવનમાંથી આવનારી પેઢી પ્રેરણા લે અને એક આદિવાસીની અલગ અલગ પ્રકારની જે બધી યોજનાઓ છે એ યોજનાઓ બિરસા મુંડાના જન્મ જીવન સાથે જોડી અને લોકો વધુમાં વધુ એ યોજનાનો લાભ લે અને એક રાષ્ટ્રીય પર્વ તરીકે જે સરદાર વલ્લભભાઈ પટેલ ની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે એમના જન્મદિવસ પ્રસંગે આ દેશને અખંડ ભારતનો જે મેસેજ આપ્યો એ જ રીતના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ બિરસા મુંડાનો ઇતિહાસની કોઈ નોંધ નથી લીધી તો બિરસા મુંડાના ઇતિહાસની સૌ આખા દેશના લોકો એની નોંધ લે બિરસા મુંડાનું આખું જીવન ચરિત્ર સમજે દેશની આઝાદીની ચળવળમાં તેમનો પણ ખૂબ મોટો રોલ હતો બિરસા મુંડા એકલા જ નહીં અનેક આઝાદીની લડતમાં આદિવાસીઓ
ઘણા બધા ક્રાંતિવીરો એમનો ભાગ લીધો છે. એ આખા દેશને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમના સંદેશો દ્વારા અને અમે બધા અલગ અલગ રીતના લોકો ગામડે ગામડે ફરે છે. પેટા યાત્રાઓ આજે નીકળી છે. અંબાજીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 1 નવેમ્બરથી જે યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે. બીજી ઉનાઈથી બીજી યાત્રા નીકળી છે, એ જે પણ આજે 13 નવેમ્બરે એનું સમાપન છે. તો આજે પેટા યાત્રા થકી પણ લોકોમાં ગામડે ગામડે જે તાલુકો જઈ અને સાચા અર્થમાં બિરસા મુંડાનું મહત્વ સમજાવી અને સરકારે જે વિકાસની અલગ અલગ પ્રકારની જે યોજના બનાવી છે, લોકો એ યોજનાને સમજીને પૂરેપૂરો લાભ લે એ ઉદ્દેશ્ય સાથે દેશના પ્રધાનમંત્રી આવ્યા. પણ કેટલાક લોકો એને પોલિટિકલી સ્વરૂપ આપી રહ્યા છે. એને સમજણ નથી. આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ નથી, રાજકીય કાર્યક્રમ નથી. એક રાષ્ટ્રીય પર્વ છે. બિરસા મુંડાના જન્મદિવસનો આદિવાસી ગૌરવ દિવસ જ્યારે આખી ભારત સરકાર ઉજવી રહી છે, ત્યારે લોકો એનું મહત્વ સમજે એ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ છે. તો તમે જો કે સાંસદ મનસુખભાઈ વસાવાએ શું કહ્યું, ત્યારે અહીંયા આપણી સાથે જે અન્ય પણ જોડાયા છે એમની સાથે જે સાંસદે મનસુખભાઈ પત્રિકા આપી એ લઈને શું કહેશો? મોદી સાહેબ ગમે? મોદી સાહેબ ગમે. આખું બધું આયોજન તો મોદી સાહેબ કરે ને બીજું થોડું કોણ કરે? એટલે બીજું કે તમે જવાના કાર્યક્રમમાં જવાના? હર કાર્યક્રમ તો આવવાના જ. હા જવાના. તો તમે જો કે અહીંયા જે સાંસદ મનસુખભાઈ વસાવા ખાસ કરીને જે પત્રિકાની વાત કરીએ તો જે પત્રિકા વિશે વાત કરીએ તો જે આ પત્રિકા છે તમે જોઈ શકો છો કે મારી પાસે આ પત્રિકા છે. આ પત્રિકા અલગ અલગ વિસ્તારમાં વહેંચવામાં આવી રહી છે. ત્યારે પત્રિકાની અંદર ખાસ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં ઉજવીએ જનજાતીય ગૌરવ દિવસ. આવો બિરસા મુંડા વારસાને વંદન કરે, આપની અરજી એટલે આપણા ગૌરવની ગરિમા. આ જે પત્રિકામાં લખેલું છે તે તમે તસવીરમાં જોઈ શકો છો. એટલે કે આ પત્રિકાઓ જે છે એ અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, સાંસદ હોય કે કાર્યકરો વેચી રહ્યા છે. ત્યારે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય કાર્યક્રમ ડેડિયાપાડા ખાતે છે, જેની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. અને ખાસ કરીને અત્યારે આ પ્રકારની જે પત્રિકા ગામે ગામ આપવામાં આવી રહી છે ને નેતા હોય, સાંસદ હોય કે કાર્યકરો પગપાળા જઈ રહ્યા છે અને આ પત્રિકાઓને તેઓ ગામડામાં વહેંચણી કરી રહ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.